સુપર પાવર અમેરિકા, જેની વિદેશ નીતિમાં કોઈ ખાસિયત હોય તો તે છે તેનો સગવડિયો ધર્મ. જગત જમાદારની વિદેશ નીતિમાં અવારનવાર તમને વિચિત્ર વિરોધાભાસ જોવા મળ્યા હશે, અને તેમાં વધુ એક ઉદાહરણનો ઉમેરો થયો છે. એક તરફ ટ્રમ્પને ગાઝા પીસ બોર્ડ જેવા મહત્વના આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાનની ભાગીદારીથી કોઈ જ વાંધો નથી, પરંતુ જ્યારે વાત પાકિસ્તાની નાગરિકોને અમેરિકામાં પ્રવેશ આપવાની આવે છે ત્યારે ટ્રમ્પ વહીવટના નિયમો અત્યંત કડક બની જાય છે. એટલે કે સંદેશ સ્પષ્ટ છે કે અમને આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં પાકિસ્તાનની જરૂર તો છે, પરંતુ અમે પાકિસ્તાનીઓને અમારા ઘરમાં સરળતાથી પ્રવેશ નહીં આપીએ. ડોનાલ્ડ ટ્રમ્પની કન્ફ્યુઝિંગ વિદેશ નીતિ પાકિસ્તાનીઓને દર્દ આપી રહી છે. તમને જાણીને નવાઈ લાગશે કે દરેક આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનને છાવરતું અમેરિકા પોતાના દેશમાં પાકિસ્તાનીઓને વિઝા આપવામાં આનાકાની કરે છે. અમેરિકામાં લાગુ કડક ઇમિગ્રેશન નિયમોએ પાકિસ્તાનની ચિંતા વધારી છે. આ સમસ્યાને ઉકેલવા માટે આ અઠવાડિયે પાકિસ્તાનનું એક ઉચ્ચ સ્તરીય સંસદીય પ્રતિનિધિ મંડળ અમેરિકા પહોંચ્યું. આ દળે અમેરિકી સાંસદો એટલે કે લો મેકર્સ પાસે પૂરજોર અપીલ કરી છે કે તેમના દેશને તે 75 દેશોની બ્લેકલિસ્ટ અથવા કડક નિરીક્ષણવાળી યાદીમાંથી બહાર કાઢવામાં આવે, જેના નાગરિકોને અમેરિકી વિઝા મેળવવા માટે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પાકિસ્તાની મીડિયા આઉટલેટ ડોન અનુસાર આ પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ સેનેટર સલીમ એચ માંડવીવાલા અને રાણા મહમૂદુલ હસન કરી રહ્યા હતા. તેમણે અમેરિકી સાંસદો સમક્ષ પોતાનો દર્દ વ્યક્ત કરતા કહ્યું કે આ ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકરણ અમેરિકા અને પાકિસ્તાનના રાજનૈતિક સંબંધોમાં મોટી અડચણ બની રહ્યું છે. પાકિસ્તાની સેનેટર સલીમ માંડવીવાલાએ અમેરિકી સાંસદો સાથેની બેઠકમાં સ્પષ્ટ કહ્યું કે પાકિસ્તાનને એ 75 દેશોની યાદીમાં સામેલ કરવું, જેના નાગરિકોને વિઝા મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, એક ગંભીર મુદ્દો છે. અમને આશા છે કે આ મુદ્દાને ઝડપથી ઉકેલી લેવામાં આવશે અને પાકિસ્તાનનું નામ આ યાદીમાંથી હટાવી દેવામાં આવશે. આ પ્રતિનિધિ મંડળમાં માત્ર નેતાઓ જ નહીં, પરંતુ વેપાર અને બિઝનેસ ક્ષેત્રના પાકિસ્તાની નિષ્ણાંતો પણ સામેલ હતા, જેઓ આ પ્રતિબંધોની બંને દેશના વેપારી સંબંધો પર ખરાબ અસર પડી રહી છે તે જણાવવા અમેરિકા ગયા હતા. વોશિંગ્ટનના રાયબર્ન હાઉસ ઓફિસ બિલ્ડિંગમાં આ બેઠક યોજાઈ હતી. તેમાં અમેરિકી પ્રતિનિધિ રોન એસ્ટસ, અલ ગ્રીન, ટોમ સુઓઝી અને જોશ ગોટહાઇમર જેવા મુખ્ય સાંસદો હાજર હતા. વાતચીત દરમિયાન અમેરિકી સાંસદ અલ ગ્રીને પાકિસ્તાન સ્ટ્રેટેજિક બાયપાર્ટિસન કોકસ બનાવવા પર સંમતિ દર્શાવી. તેનો હેતુ બંને દેશોની સંસદ વચ્ચે વ્યૂહાત્મક સહયોગ અને સંવાદ વધારવાનો છે. રસપ્રદ વાત એ રહી કે પાકિસ્તાની પ્રતિનિધિ મંડળે પોતાની આ મુલાકાતને સંપૂર્ણપણે ગેર રાજકીય એટલે કે સ્ટ્રિક્ટલી નોન પોલિટિકલ ગણાવી છે. આ એટલા માટે કહેવામાં આવ્યું કારણ કે તાજેતરના દિવસોમાં અમેરિકામાં પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના સમર્થકો દ્વારા ખૂબ લોબિંગ કરવામાં આવી હતી, જેનાથી અમેરિકી અધિકારીઓ થોડા અસ્વસ્થ થયા હતા. અમેરિકી પ્રતિનિધિ મંડળનો હેતુ એ હતો કે તેઓ કોઈ પાર્ટી માટે નહીં, પરંતુ દેશના સામાન્ય નાગરિકોની વિઝા સમસ્યા ઉકેલવા આવ્યા છે.